રીતુબેન જો મારા માટલા હું જે બનાવવાનું છે રીતુબેન અમને મદદ કરાવજો. ડુંગળી છે, રીંગણા છે, સકરિયા છે, બધી વસ્તુ છે. હું બનાવવાનું રીતુબેન? રીતુબેન કે માટલા ઊંધિયું બનાવવાનું છે મમ્મી. મને બહુ તીખું લાગે માટલા ઊંધિયું. મિત્ર હાટું મોરું મોરું માટલા ઊંધિયું બનાવશું. જો અમે સકરિયા કાપી છે રીતુબેન મને મદદ કરવા લાગે છે. સકરિયા કાપી છી અમારે રીતુબેન નાખતા જાય છે, અમે કાપતા જાય છે, રીતુબેન નાખતા જાય છે સકરિયા. જો એને બહુ ગમે એવું બધું કરું. હારે મદદ કરવા લાગે છે એને. શું કરો બેન? કે હું સકરિયા કાપું છું મમ્મી. જો રીંગણા ભર્યા, બટેટા ભર્યા, આ મસાલો બહુ મસ્ત મસાલો છે. જે માટલું લીધું, માટલામાં રીંગણા નાખ્યા, બટેટા નાખ્યા, સકરિયા નાખે છે. સકરિયા નાખ્યા તો બધું નાખી છે માટલા ઊંધિયાને. તમે પણ આવું માટલા ઊંધિયું કોઈ દી ખાધું છે કે નહીં? કા રીતુબેન એમ કેસ. જો અમારે રીતુબેને નાખવા લાગે જો સકરિયા નાખે. જો ધીમે ધીમે નાખજો બેન. બહુ એને કામ કરવું ગમારા. જો હવે આટલું હેસ. જો આખી ડુંગળી, આખી લસણ ને મજા આવે પણ માટલા ઊંધિયું ખાવાની. જામો પડી જાય. મારી રીતુબેન તો બહુ ભાવે. એના મારી રીતુબેન લસણ ને ડુંગળી જ ભાવે. હવે આખા ભરેલા બટેટા આવશે. જો કેવા સરસ છે આખા ભરેલા બટેટા મસાલાના. ચટપટિયું, તરમન્યું, તીખું. બહુ મજા આવે ખાવાની. જો રીતુબેને ભરાવા લાગે છે. બેસી ગયા બાજુમાં. જો માટલું આખું ભરાઈ ગયું ને. બટેટા, લસણ, ડુંગળી, રીંગણા બધું નાખ્યું. રીતુબેન પાછા સકરિયા નાખવા લાગે છે. બહુ શોખ અમારે બધું કામ કરવાનો. જો કામ કરવા લાગે છે રીતુબેન અમારા. જો નાખે જો ધીમે ધીમે નાખે છે માટલામાં. અમારી રીતુબેન એમ કીધું કહે છે કે તમે માટલા ઊંધિયું ખાધું છે આવું? જેટલી મારી ચેનલમાં સબસ્ક્રાઈબ હોય લાઈક કરજો. માટલા ઊંધિયું કહો તો કમેન્ટ કરી દેજો. રીતુબેન કેસ જો એમાં લીમડો નાખવાનો મીઠો. હવે લીમડો ભર્યો મીઠો. હવે એટલે છે વરાળ છે ને અંદર ને અંદર એ બહાર ન જાય માટલામાંથી. એટલે સ્વાદ મીઠો લાગે એટલે મીઠો લીમડો નાખવાનો. 1, 2 ને 3 માટલા ઊંધિયું મજા આવે ખાવાની. બટેટા કેવું સરસ દેખાવા લાગે છે. મસ્ત મસ્ત. તમારે બધા આવું માટલા ઊંધિયું ખાવું હોય તો રીતુબેન કહેશે ઘરે હાલો બધાય ફ્રેન્ડ માટલા ઊંધિયું ખાવા. હવે 3 માટલા મૂકી દેવાના. પછી તાપ કરવાનો. ચણા બણા ગોઠવા. જો કેવો સરસ તાપ થાય છે. 3 માટલા રાખ્યા, ચણા ગોઠવીને તાપ કરવાનો. એટલે વરાળમાં છે ને બધું શેકાઈ જાય સરસ મજાનું. બસ સરસ લાગે ખાવામાં. મીઠું મીઠું. જો કેવા શેકાય છે. કેવું સરસ તાપ થાય છે. બધા તાપવા હતા જ મળ્યા ઠંડીના કે માટલા ઊંધિયું થાય ને અમે બધા તાપી હતા. અમારી તો બે તો પહેલાં તાપવા મળે. એને બહુ ગમે તાપવું. જો માટલા ઊંધિયા થઈ ગયા. માટલા જો તાપ ઠરી ગયો અને થઈ ગયા છે માટલા. અમારી તો બેન તો વાઈટે બેઠા છે. ઊંધિયું ખાવું, મારે ઊંધિયું ખાવું. જો કાઢું જો કેવું સરસ લાગે છે. તમે પણ આવું માટલા ઊંધિયું ખાધું હોય તો કમેન્ટ કરી દેજો, લાઈક કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બટેટું શેકેલું
હા સકરિયાન બધું છે એમાં. લસણ બતાવે છે પપ્પા બધું. બહુ ગરમ છે. જો દેખાય છે સરસ. કે ઓરાર નીકળે છે ઓરાર ઓરાર ઓરાર. હવે ઠલવી દેવાના નીચે. જો કેવું સરસ દેખાય માટલા ઊંધિયું. સરસ મજાનું વરાર વરાર ને હા અમારી તો બેન મોઢામાં પાણી આવી ગયું. મને બધા મોઢામાં પાણી આવી ગયું પણ તમને પણ વિડીયો જોવાને મોઢામાં પાણી આવી ગયું છે. અમારી તો બે તો જો બેસી ગયા મારે ખાવું મમ્મી. શું ખાવું તારી કે મારે ડુંગળી ખાવી લસણ ખાવું જો બતાવે. આ ખાવું મમ્મી તમે જ લઈ લે એ ખાવું હોય તો. અને મમ્મી મારે ખાવું છે મને દે. ચંપલે કાઢ નાખ્યા. વઘાર કરી જો જોયું અમારે માટલા ઊંધિયું કેવો સરસ દેખાવ આવે છે. જેવો દેખાવે એવું ખાવામાં પણ એવું છે મીઠું તીખું અને ચટપટિયું. આટલા બધા માટલા ઊંધિયું ખાવા.